હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રિયંકા અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હર વખતની જેમ છે ને હું ઘરની બહાર નીકળું ને એટલે વિડીયો ઉતારવાનું ભૂલી જાઉં. પછી છે ને અડધે રસ્તેથી મને યાદ આવે કે મારે વિડીયો બનાવવાનો હતો. અમારે ઘણા ટાઈમથી વીરપુર આવવું હતું, કારણ કે કેટલા ટાઈમથી અમારે વીરપુર આવતું 6-7 વર્ષથી અમે બહુ પહેલા આવતા, પણ 6-7 વર્ષથી આવ્યા નહોતા. અવાતું જ નહોતું. અમે પ્લાન કરતા હતા પણ અવાતું જ નહોતું. એટલે ફાઇનલી અમે ધૂળેટીના દિવસે વીરપુર જવા માટે નીકળી ગયા. અમે બસમાં બેસી ગયા અને મમ્મીને કીધું જો સામું જો એટલે આપણે સેલ્ફી લઈ લઈ. તડકો તો બહુ જ હતો એટલે હું બસમાં બેસી અને સૂઈ ગઈ. અને પછી ડાયરેક્ટ છે ને વીરપુર આવ્યું ને ત્યારે હું જઈ ગઈ. 1.5 કલાક પછી અમે પહોંચી ગયા વીરપુર. વીરપુર પહોંચીને બારે નીકળ્યા તો તડકો હતો, પણ અમે હર વખતે આવતા ને તો ઘોડા ગાડીમાં બેસીને જાતા જલારામ બાપાના મંદિરે, પણ ઘોડા ગાડી તો હતી જ નહીં. પછી તો બહુ દૂર નથી એટલે ચાલીને જતા રહ્યા, રિક્ષામાં તો ના ગયા. પછી અમે કર્યો પેલા નાસ્તો, પછી અમે મંદિરે ગયા. પેલા નાસ્તો કર્યો, ગાંઠિયા, ખમણ, પણ મને તો ઓછા ભાવે અને હું કરું છું ડાયટિંગ. એટલે મારી મમ્મી ખાય છે તો હું એનો વિડીયો ઉતારું છું. તું ખાઈ લે, મારે નથી ખાવું. હું ડાયટિંગ કરું છું, કેમ ખાવું, જાડી થઈ જઈશ. ત્યાંથી અમે આવી ગયા મંદિરે જવા માટે અને આ જો ત્યાંની માર્કેટ છે, પ્રસાદે લેવાનો હતો અને મમ્મી બધું જોતી હતી. તો પપ્પા એમ કહેતા હતા કે ના, પેલા આપણે દર્શન કરી આવી પછી આપણે શોપિંગ કરીએ એમ. મારી મમ્મીને અને મને તો શોપિંગ કરવું બહુ જ ગમે. મમ્મી તો એને એનું કટલેરી જ જોવા માંડી હતી. મંગળસૂત્રના આ ને તે ને બ્રેસલેટ ને કપડા ને. પપ્પા ખીજાતા હતા. પપ્પા કે પેલા દર્શન કર લઈ પછી તું લેજે. પછી અમે દર્શન કરવા ગયા. મોબાઈલ અલાઉડ નતો એટલે માંડ આટલો વિડીયો ઉતાર્યો. અમે વીરપુરમાં એક દુકાન ફર્યા અને થોડીક શોપિંગ કરી. અને આ છે મારા મમ્મી પપ્પા અને હું. અમે શોપિંગ કરી અને પ્રસાદ લઈને અમે નીકળી ગયા હતા પાછા રાજકોટ જવા માટે. તો અમે આવી ગયા હતા રેલવે સ્ટેશને. પપ્પા ટિકિટ લે છે. 5 વાગ્યાની ટ્રેન હતી અને અમે આવી ગયા હતા 4 વાગે રેલવે સ્ટેશન, કારણ કે અમને ખબર નહોતી કે ટ્રેન કેટલા વાગ્યાની છે એમ. કારણ કે ત્યાં તો લોકલ જ હોય એટલે કાંઈ આઈડિયા ના હોય, ગમે ત્યારે આવે, કાંઈ ફિક્સ ના હોય. મોટા સિટીમાં તો ફિક્સ હોય, કારણ કે અહીંયા તો ગામડામાં તો એટલું બધું કાંઈ હોય નહીં. એટલે પછી અને કાંઈ ધડાઈ ના હોય ટ્રેનના. પછી 5 વાગ્યાની હતી તોય 5:30 આવી અને બેસીને થાકી ગયા. મને તો કંટાળો આવતો તો, પણ આપણે તો આપણું રેગ્યુલરનું કામ કરી લીધું, વિડીયો એડિટ કરી લીધા બેઠા બેઠા. અમે કશે જઈએ તો રિઝર્વેશન કરાવીને જઈએ છીએ, પણ અહીંયા તો રિઝર્વેશન હોય નહીં. જો ટ્રેન આવે છે પણ એ અમારી ટ્રેન નથી, અમારે તેમાં બેસવાનું નથી. આ તો જાય છે ને પોરબંદર વેરાવળ એવી કંઈક છે આ ટ્રેન. એટલે એ પોરબંદરથી આવે છે ને વેરાવળ જાશે, કે વેરાવળથી આવે છે ને પોરબંદર જાશે. આવી અને અમે તો આ સાઈડ ઉભા હતા. પબ્લિક હોય નહીં ને વીરપુરમાં, એટલી બધી પબ્લિક નહોતી. આખા દિવસમાં 2 થી 3 ટ્રેન આવતી હશે. પછી આવી વંદે ભારત ટ્રેન, પણ આ પણ અમારી ટ્રેન નહોતી. આમાં પણ અમારે બેસવાનું નહોતું. અમારી ટ્રેન તો 1 કલાક પછી આવી છે, 5:30-6. આ તો વીરપુર સ્ટોપ નથી થતી આ ટ્રેન તો, વંદે ભારત તો. ચલો મળીએ બીજા વિડીયોમાં.